टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તમામ મંદિરોમાં ખાસ કરીને દ્વારકા નગરીની વાત કરીએ તો તે કૃષ્ણમય બની। જન્માષ્ટમીના પાવન પર્વે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા અને બેટ દ્વારકામાં કૃષ્ણના દર્શને આવી રહ્યા છે। જન્માષ્ટમીના દિવસે ભગવાનને વિવિધ પ્રકારના ભોગ પણ ધરાવવામાં આવે છે અને તેની પણ આગવી વિશેષતા છે। સવારે સ્નાન, ભોગમાં માખણ, મિશ્રી અને દૂધથી બનાવેલી વાનગીઓનો સમાવેશ થાય છે। તો શૃંગાર દર્શન પછી ભગવાનને શૃંગાર ભોગ અર્પણ કરવામાં આવે છે, જેમાં ખીર, હલવો અને અન્ય મીઠાઈઓ હોય છે। તો ગ્લાલ ભોગમાં દહીં, માખણ અને પિંજરી અર્પણ કરવામાં આવે છે। રાજભોગમાં વિવિધ પ્રકારની શાકભાજી, દાળ, ભાત, પૂરી અને મીઠાઈઓનો સમાવેશ થાય છે। ઉત્પન્ન ભોગ ધરાવવામાં આવે છે, જેમાં ફળો, ડ્રાયફ્રૂટ્સ અને હળવી વાનગીઓ સામેલ હોય છે। સંધ્યા ભોગમાં ખીચડી, કઢી અને હળવી વાનગીઓ પણ અર્પણ કરવામાં આવે છે। શયન ભોગમાં દૂધ, ખીર અને મીઠાઈઓ જેવી હળવી અને પૌષ્ટિક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પર્ણ, પુષ્પ, ફળ અને જળ, જો આ ચાર વસ્તુ તેમને ધરવામાં આવશે પણ તેમની ભાવિક ભક્તોની ઈચ્છા છે એ પૂર્ણ થશે। પરંતુ આજે જન્માષ્ટમીના દિવસે ખાસ ભગવાનને ભોગ ધરાતો હોય છે। 11 અલગ અલગ ભોગ હોય છે અને આ એ જ રસોડું છે કે જ્યાં ભગવાનનો આજે ભોગ છે તૈયાર થયો છે। આ બહેનો દ્વારા ભોગ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખાસ તો ભોગમાં ભાવ ખૂબ જરૂરી છે, એટલે આ તમામ બહેનો ભાવથી ભગવાનનો ભોગ તૈયાર કરી રહ્યા છે અને એમનું પણ સૌભાગ્ય છે કે આજે રાજાધિરાજનો જન્મદિવસ અને એ નિમિત્તે અલગ અલગ ભોગ બનાવવાનો તેમને મોકો મળ્યો છે। બહેનો અમારી સાથે જોડાયેલા છે। ગુગળી બ્રાહ્મણના પૂજારીના આ બહેનો છે કે જે દર વર્ષે ભોગ તૈયાર કરતા હોય છે। આજના દિવસે ભગવાનને અલગ અલગ 11 ભોગ લાગતા હોય છે અને આ ભોગ આપ સૌ તૈયાર કરી રહ્યા છો। કેવી લાગણી થઈ રહી છે? ભગવાનનો આજે જન્મદિવસ છે, શું કહેવા માંગશો? જય દ્વારકાધીશ। આજનો જન્માષ્ટમીનો જે ઉત્સવ છે અને એની સેવાનો મોકો અમને મળ્યો છે, એ માટે અમે બધા જ બહુ એક્સાઇટેડ છે। અમે બધાએ જ સેવા માટે જેનેથી જે કન્ટ્રીબ્યુટ થાય છે તે કરે છે અને સ્પેશિયલ ઓરેન્જ કલરનું કોર્ડિનેશન આજે વિશેષ મહત્ત્વ છે ઓરેન્જનું જન્માષ્ટમી પર, અને એ જ અમે બધાએ પણ કોર્ડિનેટ કર્યું છે। આજે 11 ભોગ હોય છે, તો એ કયા કયા ભોગ હોય છે કે જે આજે ભગવાનને ધરાતા હોય છે? અત્યારે કઈ કઈ વાનગીઓ તમે બનાવી છે? જય દ્વારકાધીશ। સૌથી પહેલાં ભગવાનને ઉત્થાપન ભોગ લાગે, માખણ મિશ્રી ભોગ જેને કહેવાય, પછી ઉત્થાપન ભોગ આવે, પછી સ્નાન ભોગ થાય, સ્નાન ભોગ બાદ આરતી ભોગ લાગે, પછી મધ્યાહન ભોગ, પછી થાય છે રાજભોગ, રાજભોગ પછી ભગવાન શયનમાં જાય છે, પછી સાંજના એવી જ રીતના ઉત્થાપનથી શયન સુધીના બધા જ ભોગ લાગે છે। બિલકુલ, ભગવાનના આજના દિવસનો ભોગનો વિશેષ મહત્વ છે, જેને આ ભોગ જ્યારે તમારા હાથથી બનતો હોય છે, તમે તૈયાર કરતા હો છો, ત્યારે કેવી લાગણીથી તમે આ ભોગને તૈયાર કરતા હો? બહુ જ આનંદનો માહોલ થાય છે કે અમે અમારા હાથેથી ભગવાનને ભોગ ધરવામાં આવે છે, કે અમારા હાથનો લેશે ભગવાન ભોગ। બહુ જ મજા આવે ને ખૂબ આનંદથી અમે ભોગ તૈયાર કરીએ છીએ અમે। એટલે આ બહેનો સ્વયં જાણે અન્નપૂર્ણા આ ભોગ તૈયાર કરતી હોય એ પ્રકારે કેસરી કલરમાં વસ્ત્રમાં સજ્જ થઈને ભગવાનનો ભોગ છે તૈયાર કરી રહ્યા છે। અનેરો ઉત્સાહ છે, કેમ કે પોતાના હાથથી 11 ભોગને તૈયાર કરે છે અને ભગવાનને એ ભોગ ખૂબ ભાવથી તેઓ પ્રગટ કરતા હોય છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે હું જિજ્ઞાસા, TV9 દ્વારકા।